નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય ગુજરાતીની કવિતા 7 હરી ઘરે આવો નેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. કૌંસમાંના શબ્દો છે પ્રસાદ, ફૂલ, શેરી, નીર અને હિંડોળો. તો વાક્ય નંબર 1, દાદા 4 ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે ખાલી જગ્યા પાથરી સ્વાગત કરવામાં આવ્યું તો ફૂલ પાથરીને. બીજું વાક્ય, દિવાળીના સમયે આપણે ખાલી જગ્યા વળાવીને સ્વચ્છ કરીએ છીએ તો શેરી. 3, મંદિરમાં ભગવાનને ખાલી જગ્યા ધરાવવામાં આવે છે તો પ્રસાદ. આગળ જોઈએ. વાક્ય નંબર 4, ગામ લોકોએ નર્મદાના ખાલી જગ્યાના વધામણા કર્યા તો નીરના. 5, સોનાની સાંકળે બાંધ્યો ખાલી જગ્યા તો હિંડોળો. પ્રશ્ન નંબર 2 જોઈશું. આપેલા વાક્યમાં લીટી દોરેલ શબ્દનો સરખા અર્થવાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો. વાક્ય નંબર 1, ગંગા જમનાના નીર પવિત્ર મનાય છે તો નીરનો સમાનાર્થી શબ્દ થાય પાણી. વાક્ય બનાવીએ કે નર્મદાનું પાણી શીતળ હોય છે. બીજું વાક્ય, હિંડોળા પર હીંચતા પ્રભુ મલકાયા તો હિંડોળાનો અર્થ થાય ઝૂલો. વાક્ય પ્રયોગ, ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા. ત્રીજું વાક્ય, મહેમાનને લાપસીના ભોજન દેશું તો મહેમાનનો સમાનાર્થ થાય અતિથિ. વાક્ય પ્રયોગ, જન્માષ્ટમીની ઉજવણીના પ્રસંગે અતિથિ તરીકે સાંસદ સભ્ય આવ્યા હતા. આગળ જોઈએ. વાક્ય નંબર 4, લગ્ન પ્રસંગે જમવા માટે નોતરું આપવામાં આવે છે તો નોતરુંનો સમાનાર્થી શબ્દ થશે આમંત્રણ. વાક્ય પ્રયોગ, મૈત્રીના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું. વાક્ય નંબર 5, મહેમાનોનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે તો ફૂલ એટલે સમાનાર્થ થાય પુષ્પ. વાક્ય પ્રયોગ, બગીચામાં સુંદર પુષ્પો ખીલ્યા છે. આગળ જોઈશું. પ્રશ્ન 3, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો શબ્દો છે દાડમી, વાલમ, સોગઠી, કામ અને મેડી. શબ્દકોશમાં પ્રથમ શબ્દ આવશે કામ, દાડમી, મેડી, વાલમ અને સોગઠી. 2, ઢોલિયો, કંસાર, લાપસી, કુંડિયું અને હિંડોળો. તો પ્રથમ શબ્દ આવશે કંસાર, કુંડિયું, ઢોલિયો, લાપસી અને હિંડોળો. પ્રશ્ન 4 જોઈએ. આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વાક્ય નંબર 1, મહેમાનને ઉતરવાનો મુકામ એને કહેવાય ઉતારા. 2, સોગઠાબાજીની રમત એટલે સોગઠી. 3, ઘરનો નાનો માળ એટલે મેળી. 4, કણેરની કુમળી ડાળીની ચીપ એટલે કણેરી કામ. 5, ઊંઘવા માટે 4 પાયાવાળું સાધન એટલે ઢોલિયો. આગળ જોઈએ. પ્રશ્ન 5, આપેલી કહેવતો સામે વિરોધી અર્થ ધરાવતી કહેવતો લખો. તો જો અહીંયા આપણે લખીશું ઉતાવળાસો બાવરા, તેની વિરોધી કહેવત ધીરાસો ગંભીર. 2, આશા અમર છે, વિરોધી કહેવત પારકિયા સદા નિરાશ. 3, બોલે તેના બોર વેચાય, વિરોધી કહેવત ન બોલવામાં 9 ગુણ. 4, અવસરે આંબા પાકે તો વિરોધી કહેવત ઉતાવળે આંબા ન પાકે. 5, ધર્મના કામમાં ઢીલ નહીં તો વિરોધી કહેવત કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો. આગળ જોઈએ. પ્રશ્ન 6, આપેલા વાક્યોને ઘટનાક્રમો આપેલા બોક્સમાં લખો. તો પ્રથમ વાક્ય આવશે કે વાલમના આગમન પહેલાં શેરી વળાવી સર્ચ કરીશું. બીજું વાક્ય આવશે વાલમને ઉતારા ઓરડા આપીશું. ત્રીજું વાક્ય આવશે કે વાલમને દાડમનું દાંતણ આપીશું. વાક્ય 4, વાલમને જમના નદીના નીરથી નાવણ કરાવીશું. વાક્ય નંબર 5, વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું. વાક્ય નંબર 6, વાલમને પોડર માટે ઢોલી આપીશું. આગળ જોઈએ.
પ્રશ્ન 7. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે? તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ મનાય છે. તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે. પ્રશ્ન નંબર 2. આ કાવ્યમાં વાલમ કોને કહે છે? તો આ કાવ્યમાં વાલમ શબ્દ મહેમાન અથવા સ્નેહી માટે વાપર્યો છે, કારણ કે તેઓના આગમનથી ઘર પાવન બને છે. પ્રશ્ન નંબર 3. તમારા ઘેર મહેમાન આવે તે પહેલાં ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે? તો મહેમાનના આગમન પહેલાં ઘરની સાફ સફાઈ, ફૂલોથી શણગાર, ખાસ ભોજન વ્યવસ્થા, આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે? શા માટે? તો વાલમને રમતમાં સોગઠી અને પાસાની જોડ આપવાની વાત કરી છે, કારણ કે મહેમાન આનંદ અનુભવે, સમય રમૂજથી પસાર થાય અને ગૃહજનો સાથે સંવાદ વધે. પ્રશ્ન નંબર 5. વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવી છે? તો શેરડી વળાવવી, ફૂલ પાથરવા, ઓરડા અને મેડીનો ઉતારો, દાંતણ માટે દાડમી અને કાબ, નાવણ માટે નીર અને કુંડિયું, લાપસી કંસારનું ભોજન, રમવા માટે સોગઠી પાસા અને પોઢવા માટે ઢોલિયો, હિંડોળો વગેરે તૈયારી કરવામાં આવી છે. આગળ જોઈએ. પ્રશ્ન 6. કયા કયા વૃક્ષ દાંતણ માટે ઉપયોગી છે? તો દાંતણ માટે ઉપયોગી વૃક્ષોમાં દાડમ, બાવળ, લીમડો, કથીર, ખાખરા અને કેદલિયા વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 8 જોઈશું. તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો. 1. સાંસ્કૃતિક કાર્યક્રમ. તો શાળામાં વાર્ષિક દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા. વિદ્યાર્થીઓએ નૃત્ય, નાટક અને સંગીત પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. 2. તહેવારોની ઉજવણી. તો શાળામાં રક્ષાબંધન, દિવાળી, ક્રિસમસ અને હોળી જેવા તહેવારો ઉમંગપૂર્વક મનાવ્યા. ડેકોરેશન કરવું, ભજન ગાવા અને પરંપરાગત વસ્ત્ર પહેરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી. 3. બાળમેળો. તો શાળામાં થયેલા બાળમેળામાં વિદ્યાર્થીઓએ જાતે દુકાનો બનાવી, હસ્તકલા, ખાવા પીવાની વસ્તુઓ અને રમતો રજૂ કરી. સહકાર, વ્યવહાર અને વ્યાપાર શીખવા મળ્યો. આગળ જોઈએ. રમતોત્સવ. તો રમતોત્સવ દરમિયાન દોડ, કૂદકો, લંગડી, ખોખો અને ક્રિકેટ જેવી રમતો યોજાઈ. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. 5. કલા ઉત્સવ. તો કલા ઉત્સવમાં ચિત્રકળા, હસ્તકળા, મોડેલ બનાવવા અને શ્લોક ગાન જેવી પ્રવૃત્તિઓ હતી, જેનાથી બાળકોની કલાત્મક ક્ષમતા ખીલી ઉઠી હતી. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.